Greetings from My Dental Experts. I'm Dr. Sneha Shah. I'm a periodontist and chief dentist at My Dental Experts. I heartily thank Vadodara Chalk Talk for giving me this opportunity to discuss with you prevailing dental myths in our society. દાંતને લગતી વળગતી અને દાંતના ટ્રીટમેન્ટને લગતી વળગતી જે પણ ખોટી માનતાઓ છે આપણી સોસાયટીમાં તેના વિશે હું આજે ચર્ચા કરવાની છું. સૌથી પહેલી ડેન્ટલ મિથ છે, વન્સ અ સક્સેસફુલી ટ્રીટેડ ટૂથ will not get decayed or it will not have problems in future. એવું નથી હોતું. Even if we successfully treat a tooth once, if oral hygiene is not maintained by the patient or if patient fails to come for routine dental checkups, there are high chances it might get decayed again. બીજી છે, tooth removal will lead to blindness. એવું નથી હોતું because દાંતની નસો આ ઉપરનું જબડું છે, આ નીચેનું જબડું છે અને આંખો છે, એની નર્વ સપ્લાય ત્રણેયની અલગ અલગ હોય છે. સો એઝ સચ દેર ઇઝ નો રિલેશન બિટવીન ધેમ એન્ડ હેન્સ આ બિલકુલ ખોટી માનતા છે કે દાંત કાઢવાથી બ્લાઇન્ડનેસ થઈ શકે છે. થર્ડ છે, બહુ જોરથી ઘસવાથી જ દાંતની સફાઈ થાય છે. એવું નથી હોતું બિકોઝ દાંત જ્યારે આપણે ખૂબ જોરથી ઘસીએ છીએ, આ જેવી રીતે અહીંયા પિક્ચરમાં દેખાય છે, દાંતનો ઘસારો જેને અમે સર્વાઇકલ અબ્રેઝન કહીએ છીએ થઈ શકે છે અને પેઢા ઘસાઈ અને નીચે જતા રહેશે, જેનાથી તમને સેન્સિટિવિટી છે, પેઇનના ઇશ્યુઝ છે, ઘણા બીજી વસ્તુઓ થાય છે. આઈડિયલી દાંતને દિવસમાં 2 વાર બ્રશ કરવાથી સાફ કરવું જોઈએ અને ઈચ ટાઈમ યુ શુડ ઓનલી બ્રશ ફોર 2 મિનિટ્સ ડ્યુરેશન ઓફ ટાઈમ. નેક્સ્ટ ઇઝ દાંત સાફ કરવાથી દાંત હલવા લાગે છે. એવું નથી હોતું. ધીસ ઇઝ ધી પ્લાક વિચ ઇઝ બિટવીન યોર ટૂથ એન્ડ યોર ગમ્સ. જે મિનરલાઇઝ થશે તો એ ટાર્ટર ફોર્મ થશે. વાઇલ ક્લિનિંગ વી જસ્ટ રિમૂવ ધીસ પોર્શન, જેનાથી ટેમ્પરરી ગેપ ક્રિએટ થાય છે અને એ ગેપ 14 to 20 ડેઝમાં ભરાઈ જશે કારણ કે ભેડું પાછું દાંતને લાગી જશે. સો ડ્યુરિંગ દેટ ટાઈમ ઇટ ઇઝ પોસિબલ દેટ યોર ટીથ માઇટ મૂવ, બટ દેટ ઇઝ ટેમ્પરરી એન્ડ આફ્ટર દેટ જે હિલિંગ થશે તેનાથી દાંત તમારા પહેલાં કરતાં પણ વધારે મજબૂત થઈ જશે. નેક્સ્ટ ઇઝ, બાળકોને દાંતની ટ્રીટમેન્ટની જરૂર નથી હોતી. એવું નથી હોતું બિકોઝ જે મિલ્ક ટીથ હોય છે એમની મોર્ફોલોજી ઘણી અલગ હોય છે પરમેનન્ટ દાંત કરતાં અને ઇટ ઇઝ મોર સસેપ્ટેબલ ટુ ડેન્ટલ ડીકે. નેક્સ્ટ, એમને ગળ્યું ખાવાની આદત વધારે હોય છે જેના લીધે એમને સડો વધારે થઈ શકે. નેક્સ્ટ ઇઝ, એમની હાથની જે ડેક્સ્ટ્રિટી હોય છે એ લિમિટેડ હોય છે જેનાથી એ સારી રીતે બ્રશ નથી કરી શકતા હોતા. સો આ બધા રીઝનના લીધે ઇટ ઇઝ વેરી એસેન્શિયલ ટુ મેન્ટેન મિલ્ક ટીથ ઓફ યોર ચિલ્ડ્રન. નેક્સ્ટ ઇઝ રૂટ કેનાલ, કે બીજી કોઈ પણ ડેન્ટલ ટ્રીટમેન્ટ જેટલું ડીલે કરીશું એટલું સારું, અથવા તો જ્યારે પેઇન થશે ત્યારે આપણે ડેન્ટિસ્ટ પાસે જઈશું. એવું નથી હોતું બિકોઝ જેટલું તમે ડીલે કરશો, જે નાની ટ્રીટમેન્ટથી વસ્તુ સોલ્વ થઈ શકે તે હવે મોટી થઈ જશે અને એક્સપેન્સ અનનેસેસરી વધી જશે. ફોર એક્ઝામ્પલ, પહેલાં આવત તો કદાચ અમે ફિલિંગ કરી લેત તો એનાથી ટ્રીટ થઈ જાત, બટ ઇફ નોટ દે વી માઇટ હેવ ટુ ડુ રૂટ કેનાલ. તમે ત્યારે પણ નથી આવતા તો પછી છેવટે અમારે દાંત કાઢવો પડશે અને અનનેસેસરી બધી જ વસ્તુ કોમ્પ્લિકેટ થઈ જશે. નેક્સ્ટ ઇઝ, પ્રેગ્નન્ટ ફિમેલ્સને ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ કે નહીં. પ્રેગ્નન્ટ ફિમેલ્સને ઇવન બિફોર યુ પ્લાન યોર પ્રેગ્નન્સી આઈડિયલ યુ શુડ કમ એન્ડ ગેટ યોર સેલ્ફ ચેક અને જે પણ ટ્રીટમેન્ટ હોય તમારે લેવી જોઈએ. અદરવાઇઝ ડ્યુરિંગ પ્રેગ્નન્સી કોઈ કોમ્પ્લિકેશન થશે તો વી વિલ ઓનલી ટ્રીટ યુ ડ્યુરિંગ 4th, 5th એન્ડ 6th મંથ, દેટ ઇઝ યોર સેકન્ડ ટ્રાઇમેસ્ટર. યુ શુડ કન્સલ્ટ યોર ડેન્ટિસ્ટ અને એ તમને ગાઈડ કરશે આખી પ્રોસિજર માટે. નેક્સ્ટ ઇઝ ધી COVID-19 પેન્ડેમિક વિચ ઇઝ ગોઈંગ ઓન રાઇટ નાઉ. When you should consult your doctor, it is only and only during dental emergencies. એટલે કે તમને એટલું પેઇન થાય છે, તમે રાતે ઊંઘી નથી શકતા, તમને એક્સ્ટ્રા ઓરલ સ્વેલિંગ છે, પસ ડિસ્ચાર્જ થાય છે, બ્લીડિંગ છે, પ્લીઝ કન્સલ્ટ યોર ડેન્ટિસ્ટ એન્ડ દે વિલ ગાઈડ યુ થ્રુ. આ બધી જ ટ્રીટમેન્ટ માટે દેર આર સ્પેશિયલિસ્ટ, જેમ કે રૂટ કેનાલ સ્પેશિયલિસ્ટ છે, ચાઇલ્ડ સ્પેશિયલિસ્ટ છે, ગમ સ્પેશિયલિસ્ટ છે, બ્રેસીસ સ્પેશિયલિસ્ટ છે, દાંત ટૂથ રિમૂવલ સ્પેશિયલિસ્ટ છે. અલગ અલગ સ્પેશિયલિસ્ટ એમની ઇન્ડિવિજ્યુઅલ કેટેગરી માટે કામ કરતા હોય છે, જે સ્પેશિયલી 3 વર્ષ માટે ટ્રેન હોય છે એમની BDS પછી. At our clinic, that is My Dental Experts, we have all these specialists who dedicatedly work in their specific field to give you best possible results. Once again, I'd like to thank Vadodara Chalk Talk for giving me this opportunity. Thank you very much.